આજનો વિડીયો દરેક મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજના વિડીયોમાં એવા તે આઈડિયા શેર કરવાની છું કે દરેક મહિલાને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. કારણ કે દરેક લેડીનો એક મેઇન પ્રોબ્લેમ હોય છે કે આપણે કબાટમાં કપડાં વ્યવસ્થિત ગોઠવીએ તો એક બે દિવસ થાય તો કબાટ પાછું હોય એવો ને એવો થઈ જાય છે, કપડાં બધા અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો આપણે ઘડી ઘડી કબાટ ગોઠવવો પડે છે અને કબાટમાં એટલો સ્પેસ નથી હોતો, એટલી જગ્યા નથી હોતી કે આપણે વ્યવસ્થિત બધા કપડાં રાખી શકીએ. તો આજના વિડીયોમાં અમુક એવા આઈડિયા હું તમારી સાથે શેર કરીશ જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો જોઈએ આઈડિયા નંબર 1. તો મેં અહીં આ રીતની એક શોપિંગ બેગ લીધેલી છે. જ્યારે પણ આપણે કોઈ કપડાની કે ખરીદી કરીએ તો આ રીતની તેમાં બેગ આવતી હોય છે. તો એ બેગમાં આપણે કાતરથી આ એક સાઈડ વન સાઈડ આ રીતે કટ લગાવીએ. જુઓ, એક જ સાઈડ આપણે આ રીતે કટ કરવાનું છે. ફક્ત એક સાઈડ કટ કરવાથી સરસ મજાનું સિમ્પલ ઓર્ગેનાઇઝર બનીને રેડી છે. જુઓ, તમે આમાં ઘણા બધા કપડાં સ્ટોર કરીને રાખી શકો છો. જુઓ, આ રીતે તમે કબાટમાં રાખશો તો આ બેગ દ્વારા ઘણા બધા કપડાં તમે સાચવીને રાખી શકો છો. એ સિવાય તમારી પાસે વધારાના કોઈ એટલા પર્સ હોય તે તમે આ રીતે સાચવી શકો છો. અને એવું નહીં કે કબાટમાં જ આ રીતે તમે ક્યાંય પણ હેંગ કરી અને ઘણી બધી વસ્તુઓને આમાં તમે આ રીતે સાચવી શકો છો. કબાટમાં એવું થાય અમુક વખત કે આ રીતે આપણે નીચેના પાર્ટમાં થપ્પીઓ કરીને કપડાં રાખ્યા હોય, પરંતુ આ ઉપરનો સ્પેસ હોય તે ખાલી હોય, તો ત્યાં તમે આ રીતે આ બેગ લટકાવીને રાખશો તો આમાં પણ ઘણી બધી વસ્તુઓ તમે સ્ટોર કરીને રાખી શકો છો. હવે જોઈએ આઈડિયા નંબર 2. તો જ્યારે આપણે સાડી હોય તો તેને આ રીતે આપણે ફોલ્ડ કરતા હોઈએ છીએ, હે ને? આ રીતે આપણે સાડીને ગોઠવીએ અને તેના જે ચણિયા બ્લાઉઝ હોય તેને આ રીતે આપણે અલગથી રાખતા હોઈએ. પરંતુ આજે આપણે એવી ટ્રીક જોઈએ કે આ ત્રણેય વસ્તુઓને આપણે વ્યવસ્થિત સાથે આપણે ગોઠવી શકીએ. તો જુઓ, સાડીને આપણે આ રીતે ફોલ્ડ કરવાની છે. આ રીતે આપણે એક પાર્ટ ફોલ્ડ કરી અને બીજો પાર્ટ જે છે, આપણે જે પહેલો પાર્ટ ફોલ્ડ કર્યો તેમાં અટેચ કરવાનું છે. જુઓ, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે. જુઓ, આ રીતનો જે ફોલવાળો પાર્ટ હોય તેમાં આ બીજો પાર્ટ આ રીતે અટેચ કરી દઈએ, જેથી કે સાડી ખૂબ જ સરસ રીતે સંકેલાઈ જશે અને વ્યવસ્થિત રીતે તે અટેચ થઈ જશે. ત્યાર પછી જુઓ, જે આ બ્લાઉઝ અને ચણિયો હોય મેચિંગ, તેને પણ આપણે તેમાં જ આ રીતના સ્ટોર કરી દેવાનું છે. તેમાં જ આ રીતે અટેચ કરીને રાખી દઈએ. જુઓ, તેમાં જ તમે રાખી શકો છો. એટલે જ્યારે પણ આપણે સાડી પહેરવાની થાય, કોઈ ફંક્શન હોય, તો ફક્ત આપણે આ એક સાડી લઈશું તો તેમાં આખો સેટ કમ્પ્લીટ સાથે જ આવી જશે. અલગ અલગ આપણે ચણિયો બ્લાઉઝ સાચવવા નહીં પડે અને સાડીઓ ક્યારેય પણ વિખાઈ નહીં જાય. તો છે ને સરસ મજાના આઈડિયા. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે ફંક્શનમાં કોઈ સાડી પહેરીએ તો તેમાં આ રીતની સેફ્ટી પિન લગાવીએ તો આ જે સ્ટીલની સેફ્ટી પિન હોય તે અલગ દેખાતી હોય છે. તો તમે તેના માટે શું કરી શકો? તો તમારા પાસે જે નેલ પોલિશ હોય, દરેક લેડીઝ પાસે જે કપડાં હોય તેવી મેચિંગ નેલ પોલિશ તો હોય જ છે. તો તમે તે નેલ પોલિશને આ રીતે સેફ્ટી પિનમાં લગાવી શકો છો અને તમે જે સાડી પહેરી છે તે સાડીની મેચિંગ તમે આ સેફ્ટી પિન બનાવી શકો છો. જુઓ, છે ને સરસ મજાના આઈડિયા. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આ રીતની પ્લાસ્ટિકની બોટલ હોય તો આપણે તેને વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ જુઓ, તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે કાતરથી આપણે પહેલાં તો આટલો પાર્ટ કાપી લઈએ. ત્યાર પછી છેલ્લો પાર્ટ આ રીતે આપણે કાપવાનો છે. આમાં જે આકા કાપેલા હોય તેમાં જે છેલ્લો આકો હોય ત્યાંથી આ રીતના કાપવાનો છે. ત્યાર પછી આખી જ બોટલમાંથી આ રીતે આપણે રાઉન્ડ શેપ કટ કરવાનો છે. એમાં જે આકાનો પાર્ટ આપેલો છે ત્યાંથી જ આપણે કાપવાનું છે અને આ રીતના સર્કલ બનાવીએ. જુઓ, આખી જ બોટલને આપણે આ રીતે કાપી લેવાની છે. આ આઈડિયા પણ ખૂબ જ જોરદાર આઈડિયા છે, ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. જુઓ, આ રીતે અહીં કટ કરી લઈએ. તો મેં અહીં આ રીતે બોટલમાંથી 5-6 સર્કલ કટ કરી લીધેલા છે. જુઓ, ત્યાર પછી પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈ લઈએ. તો આ બંને પાર્ટને આ રીતે અટેચ કરી દઈએ તો સરસ મજાનું એવું નાનું એવું ઓર્ગેનાઇઝ નાનું એવું બોટલ બનીને રેડી થઈ જશે. અને આને જો તમે રસોડામાં વાપરો તો આમાં તમે અલગ અલગ મસાલા ભરી શકો છો. જો આ રીતના અટેચ કરી દઈએ ને તો બિલકુલ ખુલશે પણ નહીં. રસોડામાં મસાલા ભરીને રાખી શકો, અથવા તો તમે કબાટમાં રાખવા માંગતા હોય તો આ રીતની સેફ્ટી પિન તેમાં રાખી શકો, અથવા તો નાના નાના ચાંદલા જે હોય તે તમે રાખી શકો, કાળી પિન રાખી શકો. આ રીતે ઘણી રીતના આ કામ આવી શકે છે. જુઓ, ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને? અને તમને એવું થશે કે આ રીતના અટેચ કર્યું છે તો ખુલી જશે. ના, તે જરા પણ ખુલશે નહીં, સરસ રીતે તે ફિટ થઈ જશે. જુઓ, તમે જોઈ રહ્યા છો ને? ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે. ત્યાર પછી જુઓ, આ જે આપણે સર્કલ કાપેલા છે, રાઉન્ડ કાપેલા છે, તેનો ઉપયોગ જોઈએ. તો આ રીતના હેંગર દરેકના ઘરમાં હોય જ છે. તો એ હેંગરમાં આપણે એક જ કપડાને લટકાવી શકીએ છીએ, પરંતુ આ પ્લાસ્ટિકના રાઉન્ડને આપણે આ રીતે રાખી દઈએ. ફરી તેમાં બીજું હેંગર લગાવીએ
ત્યાર પછી બીજા હેંગરમાં પણ આ રાઉન્ડ આપણે લટકાવી દઈએ, ત્યાર પછી તેમાં ત્રીજું હેંગર લગાવીએ. એ રીતના તમે જેટલા હેંગર લટકાવવા માંગતા હોય એટલા તમે લાઇનમાં આ રીતે સર્કલ કરી અને રાખી શકો છો. જુઓ, એક જ હેંગરથી તમે ઘણા બધા કપડાંને એકસાથે આ રીતે તમે હેંગ કરી શકો છો. આ રીતના તમે કબાટમાં રાખી શકો છો અથવા તો આ રીતે ખીતી પર પણ તમે રાખી શકો છો. એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ હોય તમે આ રીતના ઘણી બધી વસ્તુઓને એકસાથે સ્ટોર કરી શકો છો. જુઓ, ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ને. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેક લેડીઝને એક પ્રોબ્લેમ તો હોય જ છે કે આ રીતના જે મોજા હોય, તો જ્યારે આપણે મોજાની જરૂર હોય તો એક મોજું મળે, બીજું મોજું ન મળે અને મોજા આડાઅવળા થઈ જતા હોય છે. તો તેવું ન થાય તે માટેનો પણ સરસ આઈડિયા હું તમને બતાવવાની છું. તો જુઓ, આ રીતના આપણે મોજાની પેર લઈએ અને બંને મોજાને આ રીતે ગોઠવીએ. એક મોજા પર બીજું મોજું રાખી આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. ત્યાર પછી મોજાનો આ પાર્ટ આ રીતના ફોલ્ડ કરી અને તમે આ રીતના મોજાને ગોઠવી શકો છો. બંને જ મોજા સારી રીતે એકસાથે અટેચ થઈ ગયા છે. જ્યારે પણ હવે જરૂર પડે મોજાની તો બંને મોજા એકસાથે મળી જશે. જુઓ, આ રીતે દરેક મોજાને તમે આ રીતના ફોલ્ડ કરીને વાળીને એકસાથે રાખી શકો છો. જેથી શું થશે કે મોજા ખોવાશે પણ નહીં, અલગ પણ નહીં પડે અને સ્પેસ પણ ઓછો રોકે છે. કબાટમાં સરસ રીતે તે ગોઠવાઈ જશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે લેગીઝ કે એન્કલ કે લઈએ તો આ રીતનું તેમાં પેકેટ આવતું હોય છે. તો તેમાં જે અંદર કાગળ હોય તે આપણે કાઢી નાખીએ અને ત્યાર પછી જે આ કોથળીવાળો પાર્ટ છે તેનો ઉપયોગ જોઈએ. તો તમારા પાસે જે પણ રૂમાલ, નેપકિન હોય તે બધું જ તમે આમાં સરસ રીતે સાચવીને રાખી શકો છો. જેટલા પણ હેન્કી હોય તે બધા જ હેન્કી, તે બધા જ રૂમાલ તમે આમાં સરસ રીતે સાચવીને રાખી શકો છો. જુઓ, આ રીતે તમારી પાસે જેટલા પણ લેડીઝ રૂમાલ હોય, જેન્ટ્સ રૂમાલ હોય તે દરેકને આ રીતે તમે રાખી શકો છો. જુઓ, છે ને, ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે. ખૂબ સિમ્પલ આઈડિયા છે પણ ખૂબ સરસ મજાના આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે ઉનાળાની સિઝન પતી છે તો દરેકના ઘરમાં આ રીતના કેરીના બોક્સ તો પડ્યા જ હશે. તો તેને પણ આપણે ફેંકશું નહીં, તેનો પણ ઉપયોગ જોઈ લઈએ. તો આ જે વધારાનો પાર્ટ હોય તેને આપણે પહેલાં કટ કરી લઈએ. જુઓ, આ રીતે આપણે કટ કરી અને સિમ્પલ આવું બોક્સ આપણે જોઈએ છે. હવે આપણે શું કરીશું, તેમાં આપણે તમે ધારો તો કલર કરી શકો અથવા તો કાપડ પણ લગાવી શકો. મારી પાસે અહીં એક જૂની કુર્તી પડી હતી, તેને મેં આ રીતે 2 ભાગમાં કટ કરી લીધેલી છે. તેને હવે આ બોક્સ પર આપણે લગાવીશું. આ પણ ખૂબ જ સરસ મજાના આઈડિયા છે, જોતા રહેજો. જુઓ, આ રીતે ગ્લુ ગનથી આપણે તેને આ રીતે ચોંટાડી દઈએ. તમે આમાં કલર કરી શકો અથવા તો શીટ પેપર હોય કલરિંગ તો તે લગાડી શકો અથવા તો આ રીતના કોઈ પણ જૂની કુર્તી કે એવું કોઈ કાપડ પડ્યું હોય તે પણ તમે આમાં લગાવી શકો છો. મારી પાસે એક જૂની કુર્તી પડી હતી તેથી મેં તેનો ઉપયોગ કર્યો છે. કારણ કે તમે જાણો જ છો કે આપણી ચેનલ પર બધી જ નકામી વસ્તુમાંથી નવું ક્રિએશન કેમ રેડી કરી શકાય તે આઈડિયા હું તમારી સાથે શેર કરું છું. એટલે મેં અહીં બધી જૂની વસ્તુઓનો ઉપયોગ કરેલો છે. જુઓ, આ રીતે વારાફરતી આપણે બધી જ આખા બોક્સમાં કાપડ લગાવી લઈએ. ત્યાર પછી બોક્સના અંદરના પાર્ટમાં પણ આ રીતે આપણે કાપડ સરસ રીતે અટેચ કરી દઈશું. જુઓ, સરસ મજાનું એક સિમ્પલ ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. આમાં તમે તમારી કુર્તી રાખી શકો છો એક્સ્ટ્રા, અથવા તો તમે આમાં લેગીઝ બધી રાખી શકો, એન્કલ રાખી શકો અને કબાટમાં તે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. બધા કપડાં અસ્તવ્યસ્ત થઈ જતા હોય પરંતુ આ રીતના તમે ઓર્ગેનાઇઝ બનાવીને તમે અલગ અલગ કપડાં રાખશો તો તે ખૂબ જ સરસ વ્યવસ્થિત સચવાઈ જશે. જુઓ, અહીં જે આ પાર્ટ જોઈન્ટ પાર્ટ છે ત્યાં તમે લેસ પટ્ટી લગાડી અને તેને ફિનિશિંગ લુક આપી શકો છો. જુઓ, તો આ હતા અમુક એવા આઈડિયા જે દરેક ગૃહિણીને ખૂબ ઉપયોગી થઈ શકે છે. આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. આ આઈડિયા પણ ઉપયોગી થયા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો.